ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણીમાં મતદાર વકીલો સુધી પહોંચવા માટે ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। મતદાર યાદી અને મતદાર વકીલોના નામ નંબર તમામ ઉમેદવારોને મળી રહે તે માટે ચૂંટણી અધિકારીએ વ્યવસ્થા ઊભી કરી। ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા રહે તે માટે આ ચૂંટણીમાં મતદાન બાદ મતગણતરીને લાઈવ દર્શાવાશે। બેલેટમાં કોને મત મળ્યો તેવું લાઈવ પ્રસારણ અને રેકોર્ડિંગ કરાશે। ગુજરાત બાર કાઉન્સિલે ઉમેદવાર બ્રિજેશ ત્રિવેદીની ફરિયાદ બાદ પારદર્શિતાથી ચૂંટણી માટે હુકમ કર્યો હતો। તમામ ઉમેદવારોને મતદારોની એક્સેસ મળે અને પ્રચાર માટે પૂરતો સમય મળે તેવું બાર કાઉન્સિલે અવલોકન કર્યું। વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલના નિર્ણયને તમામ ઉમેદવારોએ આવકાર્યો। 22 ડિસેમ્બરે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરીના પદો માટે ચૂંટણી યોજાશે। બંને પક્ષોને સાંભળીને તારીખ 22/12/2023ના રોજ ગુજરાત હાઈકોર્ટ એસોસિએશનનું ઇલેક્શન કમિટીએ જાહેર કરેલ છે। વોટિંગ પછી કાઉન્ટિંગમાં ટ્રાન્સપરન્સી રહે એ માટે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ ડેવલપ કરીએ છીએ કે જેથી બે વસ્તુ થશે કે બેલેટ પેપર જે ઓપન કરવામાં આવે એની ઉપર કેમેરા હશે, એટલે બેલેટ પેપરમાં કોને વોટ અપાયેલો છે એ ફક્ત બેલેટ ઓપન કરનાર અને કાઉન્ટ કરનાર વ્યક્તિ જ નહીં પણ સ્ક્રીન ઉપર દરેક વ્યક્તિ જોઈ શકે, બહાર ઊભેલા બીજા વ્યક્તિઓ પણ જોઈ શકે। એ રીતે બેલેટ પેપરને કેમેરાથી દેખાડવાનું એક સિસ્ટમ ડેવલપ કરી છે। છેલ્લા 3-4 ટર્મથી કોઈ પ્રકારની ઇફેક્ટિવ રજૂઆત થતી નથી। જે ફાયરિંગના પ્રશ્નો છે, લિસ્ટિંગના પ્રશ્નો છે, ફ્રેશ મેટરના, જૂની ક્રિમિનલ અપીલો ચાલતી નથી વર્ષોથી, જૂની સિવિલ અપીલો ચાલતી નથી, બાર અને બેન્ચ વચ્ચેના જે સુમેળ ભર્યા સંબંધો હોવા જોઈએ તે પણ એક અગત્યનો મુદ્દો છે। બાકી પ્રચાર માટે આ વોટ્સએપ ગ્રુપ ક્યારેય વપરાયા નથી, પણ તે છતાં એમની ડેટાની માંગ થઈ છે। રિટર્નિંગ ઓફિસર સાહેબને અમે પૂર્ણ સપોર્ટ આપવાની વિશ્વાસ આપ્યું છે અને જે રિટર્નિંગ ઓફિસર સાહેબ નિર્ણય લેશે એ પ્રમાણે બધા જ કેન્ડિડેટ, જે 51 કેન્ડિડેટ્સને એ બધા જ વોટ્સએપ ગ્રુપના નંબરોનું એક્સેસ આપવામાં આવશે।